પીએમ કરાવતા મરણજનોના પીએમ દરમિયાન એમાં ગળાના ઉપરના ભાગે નખના નિશાનો આવેલ અને જેની અંદર ડૉક્ટરે પીએમ બાદ આઈઓને બોલાવી અને પૂછપરછ કરી સમગ્ર પરિસ્થિતિ જાણી અને ત્યારબાદ ડૉક્ટર તરફથી એવું કહેવામાં આવે કે મેન્યુઅલ સ્ટ્રેંગ્યુલેશન છે, એટલે કે હાથેથી કે અન્ય કોઈ વસ્તુથી ગળું દબાવી અને એનો શ્વાસ રૂંધી રાખવામાં આવે છે જેવી હકીકત જણાવી, જેથી તાત્કાલિક જ આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા અમે અને અધિકારી શ્રી તપાસ કરીને પૂછપરછ કરતા આ કામે હરેશ મુકેશ પ્રજાપતિએ પોલીસ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલ કરેલ કે પોતાની પત્ની સાથે થોડાક સમયથી પોતાના લગ્ન સિવાયના અન્ય જે સંબંધ હતા જેને લઈ અને વાત જાહેર થઈ હતી, જેને લઈ અને અગાઉ મહિલા પોલીસ સ્ટેશન ખાતે અરજી પણ આપવામાં આવેલી હતી, જેમાં બંને પક્ષને સમાધાન થઈ ગયું. ત્યારબાદ પત્ની સાથે આ બાબતે લઈ અને અનેક વખત અલગ અલગ પ્રકારે ઝઘડો થતો હતા, જેમાં ઘરે એના ફાધર અને બ્રધરના નિવેદન લેતા તેમાં પણ જણાવ્યું કે આ કામના આરોપી થોડો ઉગ્ર સ્વભાવનો હોય, પત્ની સાથે વારંવાર ઝઘડો તકરાર કરતો હોય, ગાળાગાળી કરતો હોય અને બનાવના દિવસે સવારમાં મોર્નિંગમાં બંને વચ્ચે મોબાઈલ જોવા બાબતે ઇસ્યુ થયેલો અને એની પત્ની એને મોબાઈલ જોવા ના પાડીને શંકા વ્યક્ત કરી, જેમાં બંને વચ્ચે શાબ્દિક ટપાટપી ચાલુ થઈ અને ત્યારબાદ આરોપીએ મહિલા ઉપર હાથ ઉપાડેલો અને મહિલા દ્વારા એમનો ઓપોઝ કરવામાં આવતા આરોપીએ પોતાના હાથેથી ગળચી દબાવી અને જે તે સમયે એને શ્વાસ રૂંધાય ત્યાં સુધી પકડી રાખેલી એવું કેવું